સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજના બ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગઈ તો પ્લસ કાસ્ટ નાઈ બહેને તે રેડી થઈ ગયા. હવે આજે મારો ગુરુદેવ એટલે હનુમાન દાદાનો જન્મદિવસ છે. તો આજે આરતી કરવાની છે હનુમાન દાદાના મંદિરે સવાર સાંજ, અને આખી સમાજ વચ્ચે છે ને મહાપ્રસાદનું આયોજન કરેલું છે. તો આપણે જઈશું બરાબર. તો સવારે છે ને જો અખાડો ચોખ્ખો થઈ ગયો, અંદર બહારથી બધું બધા છોકરા આવેલા તેને સાફ સફાઈ કરી નાખી. તો ચલો આપણે જઈએ ઘરમાં. હજી તો પપ્પાને હજી છે ને દુખાવો મટેલો નહીં, હવે દવા બવા ચાલુ કરવી પડશે. તો શું હા તો જો ખબર જ નહીં મને ક્યાં આવ્યા છે. તો જો આપણા બોસ ચા પાણી કરી નાખ્યું. કેવું ચાલે કપડાં ધોવા ના બેઠી ગયા. હવે કપડાં ધોવા યાર આમ લઈને બેઠી હતી ને 12 વાગ્યા લગીને. હઈશ છે ને લગભગ 9:30 વાગે બેઠા ને તો 12 વાગે ઊભી થાય. હજી તો શું બોલ ના આપણે ના સાયલેન્ટ યુટ્યુબર. હવે આનું નામ સાયલેન્ટ યુટ્યુબર રાખવાનું છે. કશું બોલવાનું જ નહીં ને પછી હું કેમેરો બંધ કરું એટલે ચાલુ થઈ જાય બોલવાનું. જો પપ્પા તો આરામ કરે. ચા પીવાઈ ગયા ને નહીં તમારે તો? સાંજે કમ્પ્લીટ થઈ ગયો છો પણ ખાવા જવાનું છે સાંજે. તો બીજું બધું છે, હલવાસન પાક નહીં ખાવાનો, ખમણ છે, બીજું બધું છે, દાળ ભાત છે, શાક છે, એવું બધું છે. ચાલો ગાઈસ આપણે પહેલાં કોફી પી લઈએ બરાબર. હાલો જો ગાઈસ મમ્મીનો પણ છે ને પગાર આવ્યો. કેટલા છે? 1200 રૂપિયા. કેટલા કલાક કામ કરે તું? 2 કલાક. મહિનાના 1200. કેવું લાગે 1200 રૂપિયા આવા પછી? એટલા બધા લાગે જાતો ને પહેલા 750 રૂપિયા શું નહીં, પહેલા તો વધારે 2000 એની પહેલા તું કામ જ હતી હતી. પહેલા તું કામ જ હતી હતી. એ જો સવારની 9 વાગ્યાની દોડતી જા આવતે સાંજે 7 વાગે ઘેર આવો ના આવીને રાંધવા બેઠું લુગડા બનાવવા 25 રૂપિયા. હા ખાલી 25 રૂપિયા મેં ને પાછું લાકડા કાપવા તો ગયા ને તો દરિયાના કાંઠે આટલા પાણી ઓરંગીને આટલા ઘૂંટણ સુધી એવું છે. હા ત્યારે એક ભારો આવે 50 રૂપિયાનો. અત્યારે અત્યારે આ બધી સુવિધા છે ત્યારે હારકા ચાલતા ને સરકાર એથી એવું જ હોય ને બધી રીતે શાંતિ થઈ. હા શરીર ત્યારે આ જો આ રાતે મને કેટલી આંગળે દુખતો કેટલી કડક થઈ જાય તો ભરે નહીં. હવે વાંધો નહીં, હવે નહીં થાય. હવે આપણે કોફી થઈ ગઈ. મારા બા આવું ચાલે પીવામાં. હાલો જો ગાઈસ ગેસની બોટલો પતી ગઈ ને એટલે રસોઈ છે ને લાકડા પડતા જાય. સ્પેશિયલ ચૂલા થઈ ગયા રેડી.
કાકા હવે શું કરવાનું તમારે? ગેસની બોટલ પતી ગઈ તો ગેસની બોટલ ને ચૂલા પર પણ બહુ જોખમવાળી કેમ આવું હવે સરકારને તમે કહો આને પ્લાસ્ટર મરાવવું પડે તો મજબૂત જોઈ લો ગાઈસ કામકાજ ચાલુ થઈ ગયું અહીંનું રસોઈનું. આ મોહમ્મદ ગોરી હા આપણા રસોયા છે. હા ભાવેશ આપણા એલા ધર્મેશભાઈ જય શ્રી રામભાઈ ના આપણા કાલુભાઈ સેવા કરે છે. ચલો પાંચથી બોલ ચાલ ગાય મમ્મી આ લઈ છે દરાક લઈને મારી એટુની સાથે આ દક્ષુની સાથે દર્શન સાથે આ લઈ આવી દવાઈ ગઈ આવી ગયો દત્તુ આવી ગયો. ગાઈસ આપણે આવી ગયા હવે ઘરે. કેટલા વાગ્યા ખબર? દવાખાને જઈને આવો 2:10 થઈ. હવે અત્યારે હવે સાંજે આજે ખાવાનું છે ને તો એટલે જમણવાર છે એટલે સાંજનું નીકળે. અમે દરરોજ સાંજે જ કહીએ તો આજે વહેલા બપોરે જ જઈએ. હવે 2 ટાઈમની ઓપીડી હોય છે, એક બપોરની અને એક સાંજની. તો ચાલો હવે ઘરે આવ્યા ના છે બટાકાનું સબ્જી બનાવેલી છે અને રોટલી છે. તો હવે અત્યારે ઊભા ખાઈ લઈએ ગઈ 2 જ રોટલી ખાવાની છે એ પાછો 2 ગાય જોઈ લો મસાલો વટાઈ ગયો. આપણા કેતનભાઈ કે ચાલુ થઈ ગયું કે ધર્મેશભાઈને ખૂબ મહેનત છે. સરસ અચ્છા કામ કરે છે ધर्मेशભાઈ. આપ भगवान तेरे को दुआ देगा. देखो यहाँ से अक्खा नहीं डालते हो, यहाँ से भूखा होगा निकलता है. चलो और आप कभी भाई શું બનાવો? જો લો આ બાજુ આ તો જો લાગે ઊભું નહીં રહેવાય હા ગાઈસ, એટલું ગરમ છે અહીં ગાડી. જો આ શું બટાકા બફાય તો હજી બફાય નહીં એટલે સવારના મૂક્યા એવું છે. જો આ કાકા બટાકા બાફે છે. બહુ ગરમ બહુ જ ગરમ લાગે. ત્યાં ભાત અત્યારે બની ગયો ભાઈ. આપણા કેતનભાઈ છે ને, કેતનભાઈ રસોઈવાળાને હેરાન કરે છે. બધું પૂછપૂછ કરે છે. હા એને છે ને રસોઈ બનાવતા શીખવાડી દેજો એ ભાઈને. જો આપણા કુણાલભાઈ આવી ગયા છે. કુણાલભાઈ કેવું છે? કુણાલભાઈ આવી ગયા. હવે શાંતિથી વધારે છે ને હેરાન કરશે. જો ભાઈ જો આ છે ને અને શું કહેવાનું હવે? કામ કરવા દે, કોકને હેરાન ના કર. બોલો તો ગાઈસ પૂરીઓ હવે તળવાની તૈયારી ચાલુ થઈ ગઈ. આટલું થયું. એટલે ભાઈ બોલાયો તો હમણાં સાંભળી લો. જો આપણો ભાત તૈયાર થઈ ગયો. આવો એના છોકરા કારીગર. હા શું બનાવો તમે હવે? દાળ કે પીરી લાલ ના કરી
તેલનો એ મારવાનો તેલનો ઝાટકો હા એટલે તડકો 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 કરવાનો હા બરાબર મારજો મારજો બરાબર બનાવજો એવી જોરદાર ને કે ખાતા રહી જાય કોઈ વ્યક્તિ બાકી ના રહેવા જોઈએ જો અહીં તો ઊભું રહેવાનો ટાઈમ જ છે નહીં કેટલો તાપ લાગે છે જોયો ગાઈસ આપણા હલવાસન પાક બનાવી દેલો છે આ કાકા જોજો આમાં જય રણછોડ આમાં મટીરિયલ ઓછું છે ને યાર આમાં જોઈ લો આપણે બનાવેલો છે હલવાસન પાક કે વસાણા પાક છે જોઈ લો ગાઈસ ગાઈસ જો અહીંયા લીંબુનું પાણી નીકળે છે રસ આજે સામે ઉપયોગ કરવાનો આ ઉપયોગ સામે કરવાનું છે હા સરબત બનાવવા માટે એવું છે આ શેમાં સમસ્યા જો એ આ લીંબુનો શરબત બનાવવા માટે આ લીંબુનો યુઝ થઈ રહ્યો છે આ કશું નાખવાનું નથી જો ગાય આવી આવા મેહુલભાઈ ગાયને નટાડવા જાય છે જો કસાર મારીશ નહીં ભાઈ કયો જો ગાઈસ ખમણ તૈયાર થઈ ગયા આટલું હવે ઉપર મસાલો નાખવાનો રહ્યો ના એનો મસાલો રેડી થઈ ગયો હતો બધું તૈયાર જ છે હવે નાખવાનો છે હા પહેલો તો આ છે આ સણગાણે એને કોટીઓ કે બોલ એક તો છોકરાઓ મહેનત કરે જ ના બધા ખાલી ખાલી એવું કહે છે કે કશું કરતા નહીં જો હવે સાયલેન્ટ થઈ ગયા જો આ કાકા સણગાળવા આવ્યા છે નંદન દાદા ખૂબ સરસ શણગાઈ ગયા આપણે શંભુ કહી ગયો પેલો તો શંભુ કહી ગયો તું ગમે એટલું દૂર જા તારે ઝૂમ કલાક દેખા છે ચોખ્ખો જ દેખા તું કેટલી સરસ સેવા કરે છે આ છોકરો જુઓ તમે ખરેખર સેવા કરે છે યા એ પાછા હનુમાન દાદાની સેવા કરે છે છોકરાઓ ભૂગવાનું ચાલુ કરી નાખી છે બાંધવાનું આપડા શંભુભાઈ હજુ કચરો જ વાળ્યા કરે છે એક વચ્ચે બાંધી દેવાનો The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the જો ગાઈસ આપણે ટેબલો ગોઠવવાનું ચાલુ થઈ ગયું નેશનલ વિનય છે ઘરેલ છે નિકુલ છે પછી બીજા બધા છે અંદર લાવે જ તો જાય ગોઠવવાના હોય ત્યાં કહી દેજો ચલો આપણે લાવીએ જો આપણા બીજા ભાઈ
ચલો ગાઈસ પૂરીઓ રેડી થઈ ગઈ. હવે પાપડ તરવાનું ચાલુ થઈ ગયું ત્યાં આગળ. આ બાજુ શાક ને દાળ. કરણ નાખે ને સૌથી પહેલાં છે ને આપણે ભગવાનની પ્રસાદી કાઢ લીધેલી છે બરાબર. જોઈ લો નહીં ચાલો. તો ગાઈસ હવે આપણે તૈયાર થઈ ગયા. હવે જઈએ છે આરતી કરવા. જો હનુમાન દાદાની આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે તો બધા જો તો ઘેરમાં પપ્પા માટે બેઠા બધા. પપ્પા બીમાર છે હજી પેટમાં દુખ્યા જ કરે. પથરીનું બતાવું છે કદાચ દુખાવો પથરીનો દુખાવો છે. પથરીનો દુખાવો થાય ને આપણા થઈ જાય. તેવું હોય તો કાલે આપણે રિપોર્ટ કરાવી દઈએ. સોનોગ્રાફી કરાવી દઈએ તો ખબર પડી જાય કે શાના લીધે શું છે. ખાધા ખાતા શું કરવા આવો ખાઈ લેજા. શું ગાઈસ આપણે હવે ઘરે આવ્યા. કશું કહેવાય એવું તો નહીં અત્યારે. ટાઈમ જોઈ લો 11:30 છે ને હું અત્યારે નીચે બેઠો છું. કારણ કે પપ્પાને છે ને પેટમાં દુખતું હતું ને તો પાછા દવાખાને ગયેલા અત્યારે. તો પાછા ઘેર આવી ગયા. બધા આવેલા હતા. બધી ભૂવો આવેલી હતી ને માસી પણ આવેલા હતા. તો પપ્પા ગયા જ અત્યારે ખુરશી પર આરામ કરે છે. મમ્મી અત્યારે હજી તો જાગે છે. મમ્મી પણ હવે જાગે છે. તો ચાલો હું વિડીયોનો કરું અહીંયા એન્ડ. બરાબર. તો વિડીયોને તમે લાઈક કરજો ને વિડીયો શેર કરજો. બરાબર. ચલો બાય.